વડોદરા જિલ્લાના સાવલીની મંજુસર જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીનું ગોડાઉન અચાનક ભીષણ આગની લપેટમાં આવી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આ આગમાં કંપનીમાં મોટું નુકસાન થયું હોવાની ભીતિ હાલના તબક્કે સેવાઈ રહેલી છે. મંજુસર જીઆઈડીસીમાં વિલવુડ શ્રીજી અને કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું ગોડાઉન આવેલું છે. આ કંપની દ્વારા વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હોવાની પ્રાથમિક માહિતી હાલ તબક્કે સામે આવી છે. મંજુસર જીઆઈડીસીમાં આવેલા કંપનીના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી, જેને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ અંગેની વાત વહેતી થતાં જ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં 2 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. એક તબક્કે આગનું સ્વરૂપ વિકરાળ બનતા આસપાસના સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. વડોદરા ફાયર બ્રિગેડના અર્જુનદાસ ગઢવીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડને કોલ મળતા 2 ગાડી સાથે સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ત્રીજી ગાડી પણ મંગાવવામાં આવી હતી. ફાયર ઓફિસર અમિત ચૌધરી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગોડાઉનમાં ભરેલો પેસ્ટિસાઇડ દવાનો જથ્થો આગની લપેટમાં આવી ગયો હોવાથી આગને કાબૂમાં કરવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. બ્યુરો રિપોર્ટ, વડોદરા.